નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત બરાબર જે મોસ્ટ આઈએમપી બોર્ડ 2026 ના જે પ્રશ્ન છે એનો આપણે જોવાના છીએ. કેટલા દાખલાઓ, કયા દાખલા કયા ચેપ્ટરમાંથી કરવા અને મોસ્ટ આઈએમપી છે. અહીંયા પણ મેં ઘણા બધા દાખલાઓ આપેલા છે, એમાંથી પણ સૌથી વધારે મોસ્ટ આઈએમપી કે છે એ પણ હું તમને કહેતો જઈશ, તો એને પહેલા ખાસ કરવા. અહીંયા મેં અમુક ચેપ્ટરમાં વધારે દાખલાઓ આપેલા છે, કારણ એવું છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પૂરેપૂરા માર્ક લઈ આવવા છે, તો એના માટે એ દાખલા કરવા જરૂરી હોય છે. તો સૌપ્રથમ આજે આપણે વિભાગ સી બરાબર છે, કહ્યું તો કે વિભાગ સી બરાબર આપણે ખાસ જોવાનું છે. આપણે કોણ જોશું કે વિભાગ સી બરાબર, એમાં આપણે પ્રકરણ નંબર 3 કેટલું તો કે પ્રકરણ નંબર 3 છે એના આઈએમપી દાખલાઓ જોવાના છીએ. એમાં પહેલો દાખલો છે બે સંખ્યાઓનો સરવાળો 18, ધન તફાવત 2, તો આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યાઓ શોધો. પછી બીજો દાખલો છે આદેશની રીતે ઉકેલ શોધો. x + y = 4 અને 2x = 8 + 3y. આ દાખલો પૂછાઈ શકે, આઈએમપી દાખલો છે બરાબર છે. એના પછી દાખલા નંબર 3 લોપની રીતે શોધો. 2x + 3y = 46, 3x + 5y = 74. પછી આદેશની રીતે બીજો દાખલો છે આદેશની રીતે શોધો. 2x + 3y = 11 અને 2x - 4y = -24. પછી પાંચમા નંબરનો દાખલો લોપની રીતે ઉકેલ શોધો. 3x - 5y - 4 = 0, 9 = 2y + 7. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલાઓમાંથી જો તમારે પહેલા કરવા હોય તો આ દાખલાઓ કરી શકો છો. દાખલા નંબર 6 નીચે આપેલા સમીકરણનો ઉકેલ શોધો. આ દાખલો પણ આઈએમપી છે. કોઈ પણ રીતે આનો ઉકેલ કરી શકો છો તમે. લોપની રીતે પણ કરી શકો અને આદેશની રીતે પણ કરી શકો છો બરાબર છે. એના પછી સાતમો લોપ અહીંયા બરાબર. આ જો x / 2 + 2y / 3 = -1, x - y / 3 = 3. પછી સાતમો દાખલો લોપની રીતે ઉકેલ શોધો. 3x + 4y = 10 અને 2x - 2y = 2. પછી એના પછી આઠમો દાખલો આદેશની રીતે ઉકેલ શોધો. 3x / 2 - 5y / 2 3 = -2, x / 3 + y / 2 = 13/6. આ પણ આઈએમપી દાખલો. આ 8 દાખલા પછી જો તમારે સૌપ્રથમ કરવા હોય તો આ 4 દાખલાઓ પહેલા કરી શકો. છોકરાઓ આમાંથી વધારે આઈએમપી મેં એટલા માટે કાઢેલા છે કારણ કે આ પ્રકરણમાંથી આપણે સી વિભાગમાં 2 દાખલાઓ પૂછાવાના છે. તો આ ચેપ્ટર છે એમાં આ 4 તો ખાસ કરવા. એ સિવાય અહીંયાથી બીજા વધારાના 4 પણ કરી શકો છો બરાબર. એ સિવાય જો ઘણીવાર માનો કે તમને એવું પૂછાઈ જાય, આવો પૂછાય, તો આમાંથી કયો દાખલો પૂછાઈ શકે તો કે આલોક પાસે બરાબર કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે, જેની આંખોમાં કુલ સંખ્યા બરાબર છે, આંખોની સંખ્યા 120 છે, પગ કુલ 180 છે. આવા આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે. એના પછી છે x + y = 5, 2x - 3y = 4. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લોપની રીતે શોધો બરાબર છે. એના પછી નીચે આપેલ સમીકરણ છે બરાબર. સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. 3x + 4y = 10 અને x - y = 1. એના પછી 12મા નંબરનો દાખલો એક દુકાનમાં 2 પેન્સિલ 3 રબરની કિંમત 9 રૂપિયા છે, 4 પેન્સિલ 6 રબરની કિંમત 18 રૂપિયા છે. તો પેન્સિલ અને રબરની કિંમત શોધો. આ એમપી દાખલો છે. એના પછી 13મો દાખલો 2x + 3y બરાબર 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. આવા એમ શોધો કે જેથી y = mx + 3 થાય. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. અને 14મો નીચે આપેલા સમીકરણનો ઉકેલ શોધો. 9x - 10y = 18 = 2x + 3y = 13. છોકરાઓ આ જ બધા દાખલાનો સોલ્યુશનના વિડીયો પણ આપણે ટૂંક જ સમયમાં, એટલે કે તમારી જે પ્રિલિમમ પરીક્ષા પતી જાય પછી આપણે કન્ટિન્યુ સિરીઝ ચાલુ કરીએ છીએ બરાબર. સિરીઝ છે એ આપણે કન્ટિન્યુ કરશું, જે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારો વિભાગ A, વિભાગ B અને વિભાગ C અને વિભાગ D બધા જ દાખલાઓ અહીંયા હું તમને જે અત્યારે આઈએમપી કહું છું એ બધા જ દાખલાઓના વિડીયો સ્વરૂપે બરાબર સોલ્યુશન સાથે હું તમને આપવાનો છું. તો ખાસ
આપણી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને બરાબર છે આપણું ગ્રુપ છે WhatsApp માં જોડાઈ જાજો. અહીંયાથી તમને બરાબર 24 તારીખ પછી રેગ્યુલર વિડીયો મળશે અને પાછી જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ના આવે ત્યાં સુધીમાં તમારે 80 માંથી 80 માર્કનું પૂરું કમ્પ્લીટ એક સિરીઝ સ્વરૂપે તમને આપવામાં આવશે. તો આ રીતે બરાબર એ 14 દાખલાઓ કીધા છે, એમાંથી મેં તમને 6 કે 7 ખાસ કીધા છે, એ સૌપ્રથમ કરવું. એ સિવાયના દાખલા છે ગણી નાખો એટલે 100% બરાબર ગેરંટી સાથે કહી શકું કે આમાંથી જ બોર્ડમાં પ્રશ્ન હશે, દાખલાઓ હશે, રકમ પણ આમાંથી બદલવાની નથી. ચાલો એના પછી આપણે ચેપ્ટર નંબર પહોંચ્યા છીએ છોકરાઓ. આ ચેપ્ટર પણ એ જ છે બરાબર છે. આમાંથી આ દાખલાઓમાંથી હું કહું એટલા જ કરવાના છે બરાબર. અહીંયા મેં તમને 19 દાખલાઓ ટોટલ કીધા છે, પણ આમાંથી હું કહું એ વધારે કરવાના છે. બાકી તમારી અગર ટાઈમ હોય, તમને ગણિતમાં બીજું બધું ફાવતું હોય, બીજા બધા દાખલાઓ આવડતા હોય તો જ કરવાના રહેશે બરાબર. 14મા નંબરનો દાખલો જો શું કીધું છે તો કે 5 વર્ષ પહેલા ભાવિકની ઉંમર બરાબર ઋતિકની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી ભાવિકની ઉંમર ઋતિકની ઉંમર થી 2 ગણી હોય તો ભાવિક અને ઋતિકની ઉંમર હાલની શોધો. પૂછાવાના ચાન્સ બહુ માઇનોર છે બરાબર. આ દાખલો આપણા માટે આઈએમપી છે. બે વ્યક્તિઓનો માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને માસિક ખર્ચનો ગુણોત્તર 4:7 છે. જો દરેક વ્યક્તિની માસિક બચત 2000 હોય તો તેમની માસિક આવક શોધો. આઈએમપી દાખલો છે. આ દાખલો ખાસ કરી રાખો. મારા મત મુજબ, મારા અનુભવના આધારે કહું તો તમને બેઝિકમાં આવો દાખલો પૂછાવાના, આ દાખલામાંથી એક પણ દાખલો પૂછાવાના ઓછા ચાન્સ છે, પણ છતાં જો પણ પૂછાય તો હું અહીંયા કહું 2 કે 3 દાખલા કરી નાખજો, કારણ કે બેઝિકમાં ડાયરેક્ટ આવી રીતવાળો દાખલો પૂછાઈ શકશે. પછી એના પછી જે 16મો, નિહાન તેના મામાના ઘરે જવા માટે ટેક્સી ભાડે કરે છે. ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને કાપેલા અંતર પ્રમાણે બરાબર છે સંયુક્ત રીતે લેવાય છે. નિહાનના મામાનું ઘર તેના ઘરથી 10 કિમી દૂર છે અને તેના માટે તેણે 105 રૂપિયા ભાડું ચૂકવ્યું છે. ત્યાંથી નિહાન તેમના દાદાના ઘરે જાય છે અને તેમના મામાના ઘરથી તેના દાદાનું ઘર 15 કિલોમીટર દૂર છે. તેના માટે તે 155 રૂપિયા ભાડું ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું કેટલું, પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડશે. નિહાન તેના દાદાના બરાબર ઘરેથી 25 કિલોમીટર દૂર છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે. આ દાખલો પણ છોકરાઓ આઈએમપી માંનો એક છે બરાબર છે. એના પછી આ બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાઓના અંકોની અદલાબદલ કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ મળે. આ દાખલો પાછો રિપીટ થયો છે, આગળ મેં આપી દીધો છે, આઈએમપી એમાંનો જ છે. એના પછી એક અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 અને જો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/1 બને તો આ અપૂર્ણાંક શોધો. આ દાખલો પણ પૂછાઈ શકે, પણ બહુ ઓછા ચાન્સ છે. જેને પૂરા માર્ક લઈ આવ્યા છે એને આ 18-19 દાખલા ખાસ કરવા. બાકીનાઓને મેં આગળના 2 પેજમાં કીધા એટલા કરશો એટલે તમને વાંધો આવશે નહીં બરાબર. કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. ચાલો આપણે હવે એના પછી ત્રીજા ચેપ્ટર પછી આપણે 7મા ચેપ્ટર તરફ જઈએ છીએ. 7મા ચેપ્ટર માંથી પણ છોકરાઓ 2 પ્રશ્ન 3 માર્કમાં પૂછાવાના છે. કેટલા પૂછાવાના છે? 2. હવે તમને પ્રશ્ન સાહેબ 5મા પ્રકરણમાંથી એક પૂછાવાનો છે, કેમ ન લીધો? તો 5મા પ્રકરણના આઈએમપી જે દાખલાઓ છે એ વિભાગ ડી માં મેં જે આપ્યા છે એમાં તમારો સી અને ડી બંનેના આઈએમપી ભેરા આવી જશે. એટલે અહીંયા આપણે 5મા ચેપ્ટરના આઈએમપી આપેલા નથી. 5મા ચેપ્ટરના આઈએમપી તમને ક્યાં મળી જશે તો કે વિભાગ ડી માં આવશે. અહીંયા 3 અને 4 માર્કના ભેરા છે. તો આ પ્રકરણ નંબર 7 છે. કેટલું છે તો કે પ્રકરણ નંબર 7. પ્રકરણ 7 માંથી છોકરાઓ 2 દાખલા પૂછાવાના છે. કેટલા દાખલા પૂછાવાના છે? 2. ચાલો અહીંયાથી પહેલો દાખલો, જો બિંદુ A 6 અને 1, બિંદુ B 8 અને 2, બિંદુ C 9 અને 4, બિંદુ D P અને 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુ હોય તો P ની કિંમત શોધો બરાબર છે. એના પછી બિંદુ 4 -6 એ બિંદુ A -6 10 અને બિંદુ B 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આઈએમપી દાખલો છોકરાઓ. આ આઈએમપી દાખલો ખાસ કરવો. બિંદુઓ A બરાબર 2 - 2, બિંદુ B બરાબર 7 - 4 જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામ શોધો. આ મોસ્ટ આઈએમપી દાખલો પૂછાવાના ઘણા બધા ચાન્સ છે.
એના પછી એક્સ અક્ષ બિંદુઓ એ, બરાબર, 1 અને -5 બી, -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ શોધો. એના પછી છઠ્ઠો, બરાબર છે, આ દાખલો પણ પૂછાઈ શકે છે. અહીંયા મેં તમને 3 દાખલાઓ કીધા, હજી એક કહીશ કારણ કે આમાંથી 2 પૂછાવાના છે એટલા માટે. AB એ વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 અને -3 છે, B એ 1 અને 4 છે, તો એના યામ શોધો. એના પછી છે, બરાબર છે, બિંદુઓ A બરાબર 4 -3, B બરાબર -2 અને -3 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામ શોધો. જુઓ આ બે એક જ રીત છે, બરાબર, ખાલી ને ખાલી રકમ બદલાવેલી છે. તો ત્રિભાગ વાળો એક દાખલો કરી લ્યો એટલે તમને કોઈ વાંધો આવે નહીં. પછી બિંદુ XY એ બિંદુ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો XY વચ્ચેનો સંબંધ શોધો. આ દાખલો પણ છોકરાઓ મોસ્ટ IMP છે. અહીંયાથી આ 4 દાખલા તમારે ખાસ કરવાના રહેશે. એના પછી આમાંથી, બરાબર છે, 5 દાખલા કરવા પડે કારણ કે આપણે 2 દાખલાઓ લખવાના છે, તો 5-6 દાખલા તમે કરશો તો અહીં થશે. મેં તમને 12 દાખલા આપ્યા છે. જો આ 12 દાખલા તમે કરીને જાઓ એટલે 100% 2 એમાંથી આવે, બરાબર, પરંતુ આપણે, બરાબર, એમાંથી ઓછા કરવાની ટ્રાય કરીએ છીએ. ચાલો એના પછી 8મું, જો બિંદુઓ 1, 3, બરાબર, 1, 2, 4y, x6 અને 3, 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. 9મું, બિંદુ A બરાબર -2 અને 2, બિંદુ B બરાબર 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 ભાગોમાં વિભાજન, બરાબર, વિભાજન કરતા બિંદુ નિયમ. આ પણ મોસ્ટ IMP, બરાબર, આ પણ પૂછાઈ શકે એવો છે. પછી બિંદુ A બરાબર 1, 7, B બરાબર 4 અને 2, C બરાબર -1, -2, D બરાબર -4 અને 4 એ ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. દાખલા નંબર 11, બિંદુ XY એ બિંદુ 7, 1 અને 7, 3 અને 5 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. એના પછી 12મું, જો A અને B અનુકૂળ -2 અને -2, 2 અને -4 હોય તો AP બરાબર 3/4 AB થાય તો બિંદુ P રેખાખંડ AB પર આવેલું હોય તો P ના યામ શોધો. આ પણ છોકરાઓ મોસ્ટ IMP દાખલો છે. આગળનામાં 4 કીધા, 2 અહીંયા કીધા, તમને ટોટલ 6 દાખલાઓ મેં કીધા છે. આ 6 દાખલા વ્યવસ્થિત કરી નાખો એટલે 1 તો 100% આવશે, પણ આ 12 દાખલા કરો એટલે તમારા 2 દાખલાઓ આમાંથી પૂછાશે. ચાલો એના પછી આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 10, બરાબર છે. કેટલા? પ્રકરણ નંબર 10. ચાલો પ્રકરણ નંબર 10 માંથી પણ 2 દાખલાઓ છોકરાઓ પૂછાવાના છે, બરાબર છે. એમાંથી હું કવિ કરી નાખ્યો, 100% બોર્ડમાં પૂછાશે અને પૂછાશે જ, બરાબર છે. તો અહીંયા પહેલો દાખલો છે, ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘિત હોય તો સાબિત કરો કે AB + CD + બરાબર AD + BC. આ થોડોક IMP કહી શકાય, સાવ સહેલો દાખલો છે, બરાબર. એના પછી સાબિત કરો કે વર્તુળને પરિઘિત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય. એના પછી છોકરાઓ અહીંયા એક પ્રમેય, બરાબર છે, આપણાથી આપતા ભૂલાઈ ગયો છે, બરાબર. એ પ્રમેય આપણા માટે આર્યો છે, બરાબર. એ છે બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 41 અને 40 સેમી મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. IMP પ્રશ્ન, બરાબર છે. એના પછી સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ. મોસ્ટ IMP પ્રશ્ન, બરાબર, મોસ્ટ IMP પ્રશ્ન. પૂરેપૂરા ચાન્સ બોર્ડમાં પૂછાવાના. આ દાખલો હશે ને હશે જ. એના પછી બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી હોય, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની, બરાબર, લંબાઈ શોધો, બરાબર. આ પણ IMP દાખલો છે કારણ કે આમાંથી પણ છોકરાઓ આપણે કેટલા લખવાના છે તો કે આપણે આમાંથી પણ, બરાબર છે, કેટલા લખવાના છે? 4. આ દાખલો પાછો આના રિપીટ થાય છે, બરાબર, એટલે એ નથી લે. અને આ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન. આ પણ મોસ્ટ IMP. છોકરાઓ હું તમને ગેરંટી સાથે કહી શકું કે આ ચોથો અને 7મા નંબરનો દાખલો 2 પ્રમેય છે એ 2 કરીને જાઓ 100% તમારું. જો પેપર 20 તારીખે, બરાબર, બાકી છે એમાં પ્રિલિમમાં પણ હશે અને તમારી બોર્ડમાં પણ હશે. અહીંયા આપેલા 7 દાખલા, બરાબર, 6 દાખલા કરીને જાશો એટલે તમે બોર્ડમાં 10મા ચેપ્ટરમાંથી 2 લખી શકશો. ચાલો એના પછી આપણે જોઈશું
આ છે આપણે પ્રકરણ નંબર 14. કેટલામું? તો કે 14. તમને પ્રશ્ન થશે કે સાહેબ પ્રકરણ નંબર 13 માંથી પણ પૂછાય છે સંભાવનામાંથી. ક્યાં? તો કે સંભાવનાના અને બરાબર છે બે મેં તમને કીધું સમાંતર શ્રેણીના 2, 3, 4 માર્કના દાખલાઓ છે એ આપણે બે વિભાગ ડી ના આઈએમપી જોશું, એમાં જોઈ લઈશું. એટલા કરશો એટલે તમને 100% માર્ક આવી જશે. ચાલો આમાંથી ખાસ આપણે કરવાનું રહેશે. અહીંયાથી તમે જોઈ શકો છો બરાબર છે. એમાં પેલું પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. બરાબર. એના પછી એક ડબ્બામાંથી 3 ભૂરી, 2 સફેદ, 4 લાલ લખોટી છે. ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરતા તે સફેદ, ભૂરી કે લાલ હોય. મોસ્ટ આઈએમપી દાખલો. બરાબર. કેવો? તો કે મોસ્ટ આઈએમપી દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. બરાબર છે. એક ભૂરો, એક રાખોડી અને એમ બે પાસાઓને એક સાથે ઉછાળવામાં આવે. તમામ શક્ય પરિણામ લખો. બરાબર છે. ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8, 13, 12 કે તેથી નાનો હોય તેની સંભાવના શોધો. આઈએમપી મોસ્ટ આઈએમપી. કારણ કે એક પાસો, એક સિક્કો બરાબર છે અને એક પત્તું 100% 3 માંથી 2 દાખલા હશે. ચાલો એના પછી એક થેલામાં 3 લાલ, 5 કાળા, 7 સફેદ. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો 12 કાઢેલો દડો લાલ રંગનો હોય, કાળા રંગનો હોય, સફેદ ન હોય તેની સંભાવના. 2 સમતલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8, 12 કે તેથી નાનો તેની સંભાવના. જો આ પાછો એ નહીં આવ્યું. બરાબર. અહીંયા 2 પાસા કીધા, જ્યાં ભૂરો કીધો છે 2 એક જ દાખલો થાય. શું થાય? તો કે 2 એક જ દાખલો થાય. એના પછી છઠ્ઠો દાખલો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તો સમસંભાવી હોય તો સિક્કા 50 પૈસાનો હશે, 5 પૈસાનો સિક્કો નહીં હોય, 1 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના શોધો. અહીંયાથી આ તમારે મેં તમને કીધું 6 દાખલા કરવાના, પણ આ દાખલાઓ પહેલા કરવાના રહેશે. ચાલો એના પછી બરાબર સરખી રીતે જે પેલું 52 પત્તામાંથી થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, લાલ રંગનો ગુલામ, કાળીનું પત્તું મળવાની સંભાવના. મોસ્ટ આઈએમપી. બરાબર. હજી એકવાર કહું છું, પાસો સિક્કો અને બરાબર છે પત્તા કરીને જાજો. 3 માંથી 2 દાખલા કા 4 માર્કમાં કા 3 માર્કમાં હશે ને હશે જ. બરાબર છે. એના પછી એક પેટીમાંથી 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી, 4 લીલી લખોટી હોય તો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. બહાર કાઢેલી લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની કેટલી સંભાવનાઓ. એના પછી છે 9મો પ્રશ્ન. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો શક્ય પરિણામ લખો. નીચેની ઘટનાઓ બરાબર સંભાવનાઓ શોધો. વધુમાં વધુ 2 છાપ, 3 વખત સમાન સિક્કાઓ મળે. એના પછી એક ભૂરો અને એક રાખોડી. આ પાછો રિપીટ થયો છે બરાબર, પણ અહીંયા જો ખાલી પરિણામ બદલાય છે. એક સાથે ઉછાળવામાં આવે તો સંભાવના શોધો. પાસા પરના અંકનો સરવાળો 13 હોય, પાસા પરના અંક સમાન હોય, પાસા પરના અંકનો ગુણાકાર યુગ્મ હોય તેની સંભાવનાઓ. બરાબર. અહીંયા આ દાખલાઓ તમારા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. અહીંયા આપણે વિભાગ સી ના મોસ્ટ આઈએમપી દાખલાઓ જોયા. છોકરાઓ 100% કહું છું કે આટલા દાખલાઓ જો પૂરેપૂરા કરીને જાઓ એટલે તમે વિભાગ સી માં બરાબર છે 18 માંથી 18 માર્ક લઈ આવી શકો છો. આટલા દાખલા વ્યવસ્થિત કરીને બોર્ડની પણ ગેરંટી આપું છું. તો ખાસ અને જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા ન હો તો વોટ્સઅપમાં ખાસ તમે અમારી સાથે જોડાઈ શકો છો. આપણા નંબર છે 78 62 88 44 36. આના નંબર ઉપર હાઈનો મેસેજ કરી અને તમે જોડાઈ જાઓ. અહીંયાથી તમને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત બધાના મોસ્ટ આઈએમપી બરાબર છે વિડીયોમાં અહીંયા શું કે સોલ્યુશન જે આઈએમપી પ્રશ્ન છે એને મળી જશે. એ સિવાય આપણે બધા જ બરાબર અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયોની લિંક પણ અહીંયાથી મળી જશે. અને આપણે સિરીઝ જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ બરાબર 24 તારીખ પછી એ સિરીઝના દરેક વિડીયો અહીંયાથી મળતા જશે જે તમને બોર્ડમાં ખૂબ જ કામ આવશે. થેન્ક યુ.